કે અભિમાન વિશે. તો અભિમાન એ તો નરકના દ્વાર ખોલવાની ચાવી છે અને અભિમાન એ જ પરમાત્માનો ખોરાક છે, જેને કાળનું ચવાણું પણ કહેવાય છે. માટે આપણે આવ્યા ત્યારે એકલા જ હતા અને જઈશું ત્યારે પણ કોઈ જ સાથે આવવા તૈયાર નથી. માટે આ અભિમાન એ જ આપણો કટ્ટર શત્રુ છે અને આપણી મૂર્ખામી પણ એ જ છે કે આપણે એવાની સાથે જ દોસ્તી બાંધી છે. એટલે કે જેને કોઈ પણ બાબત, વસ્તુ, વિગત, બુદ્ધિ, પરિવાર કે પછી કોઈ પણ સૂક્ષ્મ કે જાહેર આપણા પાસે છે અને એનો જે અભિમાન છે એ જ પાપની નિશાની છે. માટે દાખલા તરીકે શરીરનો કોઈ પણ ભાગમાં કેન્સર કે પછી સડો થાય તો શું તે બગડેલા ભાગને કાઢી નાખવો કે પછી ભેગા આપણે ખુદે પણ મરી જવું? અહીં આપણી પોતાની જ વિચાર શક્તિનો જ ઉપયોગ કરવામાં જ આપણી સલામતી છે. અભિમાન તો સુભદ્રાના ગર્ભમાં રહીને પણ શ્રી કૃષ્ણ જેવાના મુખેથી 6 કોઠાનું ભણતર ભણી ગયો હતો અભિમન્યુ. પણ છેવટે પરિણામ તો મોત સિવાય બીજું કોઈ આવ્યું જ નહીં, અને તે પણ દુશ્મનોના હાથે જ. જે બીજના મૂળમાં જ બગાડ છે એ અભિમાન, એટલે કે બીજનો જ બગાડ શું કોઈનો પણ લાભદાયી થવાનો છે ખરો? અર્થાત ના જ થાય. જે લોહીનો જ નથી એ કોઈનો પણ નથી જ. શું ભેળસેળ કરેલો કે પછી પાલો કરેલો અથવા તો મોઢિયા ઉપર ગોઠવેલો તેજસ્વી માલ ખરેખર સાચા માલ કે વસ્તુના ભાવે વેચાશે ખરો? તો ના વેચાય. એ તો સાચા માલની પણ કિંમત ઘટાડે છે. આમ કણ વિના મોતી ના નીપજે, જાત વિના ભાત ના હોય, જેની કુખે જેસળ જખરો એની માતા વોથલ હોય. આમ કો તો માળી જાયો કો તો બીબી જાયો, બાકીના તો જો બધા જ નીપજતા હોય તો દાસીએ જો શૂરવીરો ઉપજતા હોય રોણા તો કૂળ ના પૂછ કોઈ, એવું તો કાગ કવિ પણ કહે છે. હું ફલાણાને મારી નાખું અગર તો મને એ મારી નાખશે. આવો અભિમાન એ જ આપણી મૂર્ખામી જ છે. કારણ કે પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કોઈના બાપથી કોઈ થાય તેમ નથી. માટે વિચારવું કે વડલાના નીચે ઉગેલો ભીંડો અથવા કુંવાળિયો શું વડલા જેટલે ખીલશે? વડલા જેટલો વિકસિત બનશે એટલા ટાઈમ જીવશે અને ફાલશે ખરો? તો ના. માટે દારૂ અને તાળીનો નશો કદાચ જો હોય તો એ નશો તો કોઈક ટાઈમે ઉતરે છે પણ ખરો, પણ ફક્ત અભિમાનનો નશો કદાપી ઉતરતો નથી, જે કુળ કુટુંબનું પણ નિકંદન કાઢે છે. દાખલા તરીકે કૌરવો આનો દાખલો. અભિમાન તો લુચ્ચો પણ છે, નફટ પણ છે. ફક્ત અભિમાન એ આપણને બધી રીતે લુચ્ચા બનાવી દે છે, લબાડિયા પણ કહેવરાવે છે. ચોરી, જુગાર, છેતરપિંડી પણ અભિમાન જ કરાવે છે.
અને પાડા કે આખલાની જેમ એકલો થઈને પણ ફરે છે. અભિમાન કોઈ દિવસ કામ ધંધોય કરવા સૂઝવા દેતો નથી અને વંઠેલા ઢોરની જેમ રસ્તા વચ્ચે પડ્યો રહે છે. વળી બીજાના ઓટલે બેસીને હજારોની આઘાપાછી કે ચાડી ચુગલીઓ પણ અભિમાન જ કરાવે છે અને હંમેશા તે જૂઠા કે હરામીઓના જ પક્ષમાં રહે છે. આ જ એની ખાસ કુટેવ છે, જે સાચાઓની જ ખામીઓ બતાવે છે અને પોતાની હજારો ભૂલોને ઢોંકી જ રાખે છે. આવાને નબળો જાણીને કોઈ પણ તેનું નામ લેવા કે સંગ કરવા પણ તૈયાર નથી હોતું. જેમ કૂતરો ગમે તેવાને પણ ભસીને અથવા તો ભસ્યા સિવાય પણ પાછળથી છાનો માનો પણ વળગી પડે છે, આ જ એનો અભિમાન છે. આગળ જોઈએ તો જો કોઈ પણ શીખ દેવા જાય, સારો અગર તો સજ્જન માણસ કદાચ જાય તો એ તરત અભિમાની એવું કહે છે કે આવી ગયા મોટા હરિશ્ચંદ્ર અમને શીખવાડવા, અમને હું નહીં આવડતું. વળી બીજાના ઘેર પડ્યો પાથર્યો રહે છે, પણ પોતાના ઘેર તો કોઈને પાણીએ નથી પાતો. શું પાપ ભાઈ ફક્ત શું થાય ભાઈ ફક્ત એકલો જ છે, આગળ પાછળ કોઈ જ નથી. ઓર્ડર પણ કોને કરે? માટે જેણે ટૂંકું જ આદર્યું છે એ જ અભિમાન છે. જે અધર્મને જ આચરે છે સતોય ફૂલ્યો ફાલ્યો ફરે છે. અરે કદાચ 5 પૈસા કમાય તો પણ તે બીજાઓના માટે જ છે અને ઘરનો જો માગે તો તરત જ સામો પણ થઈ જાય છે. જેમ રસ્તા વચ્ચે મહાતેલ આખલો પડ્યો હોય એમ. અરે હજારોનો ભંગાવે રંડાવે પણ એ પોતાનો ને ઘરનો ને રઝળાવે, છતાં પણ જૂઠને ઢોંકવા મોટાઈ બતાવતો હોય છે. વળી મૈળમાં ઉઠે અને ઠૈળમાં બોલે, આ જ એનો લક્ષણો છે. જે અભિમાન હોય એનામાં જ બીક પણ વધુ હોય છે અને મોઢે પોલા શબ્દો પણ વધુ હોય છે. કોઈ એનું ભેદ રહસ્ય જાણી જાય તો એના આગળ નીચું મોઢું કરી નમાલ્યો થઈ જાય છે. આમ જેને મોઢે તો તોપના ગોળા હોય છે, જેથી લોકો પણ તેને સોલણ, શંખ કે પછી ભક્કો અથવા બરબડિયો, જૂઠા બોલો એમ પણ કહેતા હોય છે. અને એનું બધું જ સળ ત્યાં એનું જેટલું બળ હોય બધું ત્યાંના ત્યાં બધું ફોક થઈ જાય છે. અને આવાની આબરૂ તો જવાની જ નથી, કારણ કે આબરૂ તો પ્રથમથી હોય તો જ જાય ને. આ વિડીયો કોઈને પણ વ્યક્તિગત ભૂંઠા પાડવા માટે નથી બનાવતા, પણ હકીકતમાં સંત અને શાસ્ત્રના મત મુજબ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કામ, ક્રોધ, લોભ, મોહ અને અભિમાન, અહંકારથી દૂર રહેવું એ જ લાગણી અને સંસ્કૃતિની શોભા થાય માટે તથા મનોરંજન માટે છે. કારણ કે અભિમાન હોમણ જારમાં એક અંગારિયા બરાબર છે. જેમ હરિયાળા જંગલમાં વાંસળા ઉગે તો વડવાગ્નિનો સંભવ છે. આ તો સોનાની થાળીમાં લોઢાનો ખીલો છે. આમ અભિમાન બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને
વળી એક સાખી પણ છે કે દુર્યોધન રાવણને કંસ, જેના જગતમાં નથી રહ્યા વંશ, આમ કુળ કુટુંબ અને કબીલા સહિતનો મૂળ કાઢી નાખે છે, એ જ અભિમાન છે. માટે આગળ ભવિષ્યમાં પણ મોટું સુખ જો આવતું હોય તો થોડુંક દુઃખ વર્તમાનમાં વેઠી લેવામાં મજા છે, પરંતુ પાછળથી મોટું દુઃખ આવતું હોય તો થોડોક ટાઈમ સુખને પણ જતું કરવામાં જ આપણી ખાનદાની અને ડાપણ છે. એટલે કે દુર્યોધનને સમજાવવા ખુદ શ્રી કૃષ્ણ ગયા હતા કે પછી તેમને મારવા માટે ગયા હતા, એ તો વિચારો. શું રાવણને સમજાવવા વિભીષણે મહેનત નથી કરી? અરે ખુદ મંદોદરીએ પણ કહ્યું હતું કે હે નાથ, સીતા જગદંબા છે, તેને છંછેડવામાં મજા નથી. તેમ છતાં પણ રાવણને પોતાની જ મગરૂબીમાં તેઓ પોતાના ઘરનો જ તથા નાનો ભાઈ તેમજ પોતાની સ્ત્રી જ જણાતો હતો. એમ કાં તો ઘરનો ને આપણને શું કહેતો હશે? તેને અભિમાન હતો કે 33 કોટી દેવો મારા જ પક્ષમાં છે, તો પછી કોની જરૂર છે? પણ તે દેવો જ રાવણના વિરોધમાં કદાચ ગયા હશે, એ કોને ખબર. માટે જેનો સંગ નથી કરવાનો તેનો તો નથી જ કરવાનો, અને હિતેચ્છુઓનો સંગ નથી છોડવાનો તે નથી જ છોડવાનો. પછી સૌની મરજી. આવો અભિમાન આપણી જિંદગીને ખતમ કરી નાખે છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.